આજરોજ દાહોદ ખાતે ડમરૂ ફાઉન્ડેશન દ્વારા જે બાઇક રાઇડર થકી જે પણ પશ્ચિમી ઢબીને આજે સંસ્કૃતિ આપણે સનાતન ધર્મ તરફ વાળી રહ્યા છે એ જે આવી એ બદલ એમનું સ્વાગત કરવા માટે પટલિયા સમાજ દ્વારા અમને જે મોકો મળ્યો એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આ પ્રસંગે દાહોદ જિલ્લા પ્રમુખ શ્રી સ્નેહલભાઈ દરિયા સાહેબ, દાહોદ શહેર મહામંત્રી શ્રી સત્યેન્દ્રભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા। એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને તમામ ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આના માટે। હર હર મહાદેવ। જે છે ને આનો એકમાત્ર સંદેશ જાય ને એનું એક કારણ કહી દઉં। पाश्चात्य पश्चिमी संस्कृति आपणो देश मेरा देश बदल रहा है। આપણે એમાંથી બહાર નીકળીને આજની તારીખે આજે સવારે હું સમાચાર જોતો હતો ને તો વૃંદાવનમાં બાકે બિહારી મંદિરમાં એક મહારાજશ્રીએ અપીલ કરવી પડી હતી 5મી તારીખ સુધી કોઈ વૃંદાવનમાં આવશો નહીં। અયોધ્યાની અંદર પણ અપીલ કરવી પડી। 31મી ડિસેમ્બરને જે રીતે આપણે પશ્ચિમી સંસ્કૃતિ જોડે જોડાયા હતા એ બધું પૂરું થઈ અને આજે આ વડોદરાની ટીમ પર ભગવાન મહાકાલના દર્શને જઈ રહી છે। ત્યાં મંદિરનો શણગાર કરશે। 5100 ડમરૂ છે, 5 લાખ રુદ્રાક્ષથી મંદિરને શણગારવાના છે। તો આ એક આપણે જે સંસ્કૃતિ છે તો સનાતની તરફ વળીને જે સંસ્કૃતિમાં વળી રહ્યા છે એ જ આપણો વિજય છે। મારી તો બંને મિત્રોને શુભેચ્છાઓ છે કે હંમેશા આવું કાર્ય કરતા રહો ને આની અંદર સનાતનનો પ્રચાર થાય ને એનો જય જયકાર થાય અને ફરીથી આપણે વિશ્વની અંદર ત્રીજી આર્થિક મહાસત્તા તો બનવા જઈ રહ્યા છે। એટલે આપણો દેશ જે હતો એ સોનેથી ચીડિયા તો હતી જ પણ પાછો સનાતન સંસ્કૃતિ તરફ આપણે પરત વળીએ એ જ અભ્યર્થના ને એ જ શુભેચ્છા અસ્તુ। હર હર મહાદેવ।